મિત્રો ફાઇનલી આપણે જો તમે પાર્કિંગમાં આપણે આવી ગયા છીએ અને આપણે ગાડી સ્ટાર્ટ કરી નાખી છે અને જો સાથી મિત્રો આપણે બધા બેસી ગયા છીએ અને આપણે બેટ દ્વારકા તરફ આપણે ફાઇનલી દ્વારકાધીશના મંદિરથી આપણે બેટ દ્વારકા, પરંતુ આપણો મિત્રો કહે છે આપણે પહેલાં શિવરાજપુર બીચ છે ત્યાં આગળ જઈએ અને સાંજના લોકેશનમાં આપણે બેટ દ્વારકામાં એન્ટર થવાનું છે. તો આપણો મિત્રો હવે શિવરાજપુર બીચ છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ ઓન ધ વે. તો વિડીયોમાં બન્યા રહો મિત્રો. આપણો ફાઇનલ જો તમે પહેલાં પણ વ્લોગ બનાવેલો છે, એટલે પકડ હું બોલે જો જો આપણે તમે ગેટ જોઈ શકો છો. ઇસ્કોન નામનો ગેટ છે અને આપણે ત્યાં આગળ થઈને શિવરાજપુર બીચ અને બેટ દ્વારકા પર જવાનું છે. તો મિત્રો અહીંયાનું લોકેશન તમે જો, અને પાછળ મિત્રો શું વાતો કરે છે. કાર્તિક કેવું છે? મિત્રો આપણે જો પગ તો બહુ દુખાવો થઈ ગયો છે, હવે આપણે શિવરાજપુર બીચ જઈએ છીએ નાહવા માટે, બરોબર? અને ત્યાં વિડીયો શૂટિંગ કરીશું. તમે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહીજો. પછી ત્યાંથી આપણે બેટ દ્વારકા જઈશું. અને આપણા રોહનભાઈ રહી મૂડ ખરાબ થઈ ગયો ને તબિયત બગડી છે, એટલે હવે કદી ને દ્વારકા બતાવવાનું નહીં ફરીથી. આ લાસ્ટ વખત બતાવી દીધું હવે કેદારનાથ જવાનો પ્લાન બનાવવાનો છે ગાઈસ, પણ રોહનને નહીં લેવાનો. બોલ તો મિત્રો જો આપણે હવે આગળ જઈને આપણે જો આગળના રૂટ ઉપર આપણે જઈશું. કમ્પ્લીટલી વિડીયોમાં આગળ દેખો કાચમાં ગાડી જાય છે. તો તમે પણ કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ના ભૂલતા મિત્રો. હેલો મિત્રો, જો હોડીઓ કેટલી બધી હોડીઓ પડી છે, કેટલો વિશાળ દરિયો છે. દેખો કેટલી બધી છે, કિનારા પર કિનારા ઉપર પડી રહી છે, તમે જોઈ શકો છો ગાઈસ. કાર્તિક એવું ના બોલ, બોલવું પડે કે ઉપર ગાઈસ ને કોઈ મચ્છી કાઢી છે, માછીમાર. પછી તો બધું આપણા ઘર બાર તો બધા પબ્લિક છે આમાં છે. તો મિત્રો આપણે તો અહીંયાથી ખાલી સાઈડ જવાનું છે શિવરાજપુર બીચ. તો આપણે જો તમે અહીંયાથી ઓનલી 4 થી 4.5 કિલોમીટર અંતરે આવેલું છે. આપણે ગાઈસ નો બોર્ડ બતાવી દો શિવરાજપુર. આ બાજુ બતાવો ભાઈ, આ બાજુ બતાવો. વેલકમ ટુ શિવરાજપુર ડબલ્યુ ફ્લેગ બીચ. આ બીચ એવો ગુજરાત ટુરિઝમ. ઉનાળાની બહુ જ મજા આવે. આપણે દરિયા કિનારો છે, બહુ જ સરસ અને બહુ અદ્ભુત લોકેશન છે, નેચરલ. તો તમે કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. અક્કીભાઈ થોડી વાર ચાલુ રાખજો. આગળ લોકેશન બેસ્ટ હશે. મોબાઈલ થોડો સીધો પકડો. તમે જો હા હા કેટલું સરસ લોકેશન છે. જોવા તમે બેસ્ટ લોકેશન, બેસ્ટ વ્યૂ. તો આપણે આગળની તરફ જઈએ. ફાઇનલી અહીંયા આવતાનું લોકેશન છે એરિવલ પ્લાઝા, શિવરાજપુર બીચ એરિવલ પ્લાઝા. તો આપણે આગળની તરફ જવાનું છે. આ બાજુ ખબર નથી કે ભાઈ વિડીયો ચાલુ છે. આપણે શિવરાજપુર બીચ પહેલી વાર આવ્યા છીએ મિત્રો, આપણી લાઈફમાં પહેલી વાર. ઓનલી 2 કિલોમીટર, 2 થી 2.5 કિલોમીટર શિવરાજપુર બીચ આવેલો છે. આપણે કઈ બાજુ જવાનું? તો મિત્રો આપણે ગાડી તો કદાચ એ બાજુ નહીં લઈ જવા દે, તો આપણે અહીંયા પાર્કિંગ કરવી પડશે. જો તમે 70-15
આ તો અમારા ચંપલ ચેલો કપમાં આવશે દરિયામાં તમે ઉભા કરવા જાઓ નકા અઠવાણો એક બૂટ લઈ અઠવાણો લાવો પાર્કિંગ ના પૈસા કેટલા ભાઈ 50 રૂપિયા આટલા સુધી જ ગાડી લઈ જવાની ના ને અહીંથી ચાલતું જવાનું એવું? અહીંયાથી એન્ટર થવાનું લાવજે, 50 રૂપિયા લાવજે ફટોફટ ટ્રાફિક થાય એટલે તો મિત્રો આપણે ગાડી પાર્કિંગ કરી દઈએ લો ભાઈ 50 રૂપિયા અહીંયા પાર્કિંગ ના હોય છે લો ભાઈ એ તારે ના